બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એક ગામની મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયો હોવાની ફરિયાદ માવસરી પોલીસ મથકે નોંધાઈ છે। માવસરી પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 20/7/2024ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે સૂતા હતા તે દરમિયાન દાદુભાઈ ઉર્ફે વિક્રમભાઈ પ્રભાતસિંહ ચૌહાણ નામનો ઈસમ આવી ઊંઘમાંથી ઉઠાડી બીજા ખાટલે લઈ જઈ મારા મરજી વિરુદ્ધ મોઢે હાથ રાખી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, મારા વિશે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। લોકો મારા સાથે ખરાબ કામ થયેલ તેની ખબર પડી જશે અને ઇજ્જત જશે, જેથી મહિલાએ ભેંસોની ઈતરડી મારવાની દવા પીધી હતી અને તે બાદ ઉલટી કરતા જોઈ માણસો તડાવ સરકારી દવાખાને દવા કરાવવા લઈ ગયા હતા। જે વાતની જાણ માવસરી પોલીસને કરાતા માવસરીના મહિલા પીએસઆઈ વીએસ દેસાઈએ અસારા ગામના દાદુભાઈ ઉર્ફે વિક્રમભાઈ પ્રભાતસિંહ ચૌહાણના વિરુદ્ધમાં ભારતીય નાગરિક સુરક્ષા કલમ 173 હેઠળ 64(1) અને 351(2) દાખલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી।